બાપા સીતારામને જય શ્રી રામ. કેમ છો મિત્રો? મારા શિલ્લો મજામાં રહીશું. હું છું તમારો અગ્રવાદને આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું. અને અત્યારે તો 3 થઈ ગયા છે સવારના 3 સોરી 4 વાગ્યા ને અત્યારે આપણે ગામડે જવાનું છે. ગાડી અત્યારે જો રાઈથી મેં ધોઈ નાખી. થોડી વારમાં નીકળી એટલે તમને મારું આગળનું સમજાતું નથી મને. આગળનું કોડાળી ગયું, બ્લર થઈ ગયું. જો આ હે ને આગળનું કોડી ગયું. કાંઈ નાની નાની બાકાજી કીધા એલા રાખે. એ તો વ્લોગની ગાડી. હવે હમણાં તમને રસ્તામાં મારું હાલો હાઈવે ઉપર જુનાગઢ જવાનું હોય. જુનાગઢ હાલો મારું તમને. અમે તો મંદિર પૂગી ગયા હતા. કેટલા વાગ્યા? 7:30 7 પૂગી ગયા મંદિરે. આપણે 4 વાગે નીકળ્યા હતા. 7 પૂગી ગયા. આપણે ગાડી કરી અને પેલા બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું આખું મંદિર. તો હાલો તમને આગળ પાછું રસ્તામાં મળું. મિત્રો ત્યારે ગાડી એમાં રાખીને અમે એમનો આટા મારવા આ ડેમ આખો ઓમ નદી છે અને આમાં હમણાં મગર જોઈતી અમે એટલે ભાઈ ગાડી પાછી વાળી. જોઈ રે ઓલી હઈ જ ને બાજી મારી હાજી આમ વહી ગઈ. અહીંયા છે જો તો નીચે દેખાય. હા રે યાર
જો આ મગર હે મિત્રો. નીચે નથી ને છે નીચે કી માછલા હે બધું. માછલીઓ મગર તો વાત છે. જે કાંઈ છે હે એ માછલા કરાઈ છે. આગળનું 1x માં સારું હાલે, થોડુંક ઝૂમ કરું ને ફાટવા માંડે. હે એ 1x માં સારું આવે, ઓમ ફાટવા માંડે ઝૂમ કરીને બતાવું. જવા દે ને તો લઈ લે તો સારું. ઘણી માછલીઓ છે મિત્રો. ઓલી કોર આખો ડેમ છે. કનેક્શનના ઉગાડીએ. માછલા ઘણા છે જો મેં પૂરો કરીને બતાવું. થોડોક છે રાતના વહેલા ઉઠ્યા આવા બેસી ગયો. ઓઢોને ભેગું રાખવું પડે. આ ટાઈટ પડે, આપણે રાજકોટમાં ટાઈટ નથી. આવી રહી જો. એક વાં હે જો ઓલી, અને એક અહીંયા હે. મેં હમણાં ઝૂમ કરીને બતાવ્યું ને એ ઓલી મોટી આ નાની હે થોડી. તો મિત્રો સીએનજી પંપે ચાંદલો કરાવવા ઉભા રહી ગયા પાછા. હે કાવી નથી આવે એમાં એમાં. હું તો 800 રૂપિયાનો ચાંદલો કરાવવા આવી ગયા બીજી વાર. હાલો બીજું કેટલો જાય? આ મીટર આપવું હોય. આપણે મારા કામમાં ખાઈ ખાઈને ભૂખ્યું.
નીકળ્યા ખડિયાથી. ચાલો તમને જુનાગઢ જઈને મળું. હાલો. તો મિત્રો જેતપુરથી ઘરે આવી ગયા હતા. ઘરે આવીને હું તો સૂઈ ગયો હતો. સૂઈને ઉઠ્યો તો 6 વાગે. 6 વાગ્યા પછી કામ હતું ને એ પૂરું કર્યું. આ કામ પૂરું કરીને જો બેઠો દુકાને. તો BHK જવાનું નથી. તો આજના બ્લોગને આપણે એન્ડ દઈ દઈએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા બ્લોગમાં મળી.